ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સમગ્ર વાત કરીએ તો જિલ્લા ચૂંટણી અધિકારી ડી જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે પ્રાંત અધિકારી કચેરી વેરાવળ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જાડેજાએ જિલ્લામાં ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવનાર કામગીરી તથા ચૂંટણી આચારસંહિતા અંગેની વિવિધ બાબતો અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા. તેમણે આદર્શ આચારસંહિતાના અમલીકરણનો આજથી અમલ થયો છે તેની વિગતો આપી જિલ્લામાં ચૂંટણી દરમિયાન ઊભા કરવામાં આવનાર સખી બૂથ તેમજ દિવ્યાંગો માટેની વ્યવસ્થાઓ તેમજ હોર્ડિંગ દૂર કરવાની કામગીરી તેમજ નાગરિક ફરિયાદ માટેની હેલ્પલાઇન તથા પોર્ટલ તેમજ પોસ્ટ બેલેટ વગેરે અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી હતી. તેમણે સરકારી અને જાહેર મિલકતો પર કોઈપણ પ્રકારના પોસ્ટર કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી તેમજ જાહેરાતો હોર્ડિંગો વગેરે દૂર કરવાની કામગીરી આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા અને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ન ફેલાય તેની તકેદારી રાખવા સહિતની માહિતી પત્રકારોને આપી હતી. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપી જિલ્લાના સંવેદનશીલ સ્થળોએ પેરામિલિટરી સાથેની બંદોબસ્તની વ્યવસ્થા તેમજ જિલ્લામાં રોકડ દારૂ વગેરેની હેરફેર માટે વિવિધ જગ્યાએ નાકાબંધી કરી સતત મોનિટરિંગ તેમજ હથિયારો જમા લેવા સહિતની કરવામાં આવેલી કામગીરી સહિત આચારસંહિતાને લઈને જિલ્લામાં સભા સરઘસ ધરણા વગેરે મંજૂરીની આધીન થઈ શકે તેની વિગતો પણ તેમણે આપી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. ઇલેક્શન આજ બપોરે જે જાહેર થયું એટલે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને અમે એની પૂર્વ તૈયારી પંચની સૂચના અનુસાર પૂરેપૂરી 100% કરી લીધી છે. પછી એ મતદાન મથકોનું જે કંઈ એની પ્રાથમિક સુવિધાઓ જોવાની હોય કે કાઉન્ટિંગ સેન્ટર હોય કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય કે એક્સપેન્ચર રિલેટેડ હોય એ તમામ જે ટીમોની રચના કરવાની છે ટીમોની રચના થઈ ગઈ છે, તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી પૂરી કરી દેવામાં આવેલી છે. હવે જ્યારે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ્સ બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે 24 કલાકમાં એ દૂર કરાવી દઈશું. પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે EVMનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયત એના 1 વીક પહેલાં કરવું એ પણ અમે પૂરું કરી દઈશું. એની તૈયારી થઈ ગઈ છે. 4 ACના સ્ટ્રોંગ રૂમ તૈયાર થઈ ગયા છે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે. સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ કરી દેવામાં આવેલી છે. આજથી અમલવારી FSTની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને FST છે એ કાર્યરત પણ થઈ ગઈ છે. એટલે ફ્લાઇંગ સ્કોડ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કામગીરી શરૂ કરી દીધેલી છે. એટલે આમ જે ચૂંટણી રિલેટેડ તમામ પ્રક્રિયાઓ છે એ પૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આચારસંહિતા ભંગ ના થાય એટલા માટે તો દરેક પક્ષો છે એને ખાસ કાળજી રાખવાની છે કે કોઈ પરમિશન વગર સભા સરઘસ ના કરી શકે. હવે પ્લસ કોઈ સરકારી જગ્યાઓ છે કે પ્રાઇવેટ જગ્યા પણ છે મંજૂરી વગર એનો એ પોતાના પક્ષના પ્રચાર માટે કે ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ ના કરી શકે. પક્ષોને પણ અપીલ છે કે ભાઈ એ સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ પોસ્ટ ના મૂકે કે જેથી આચારસંહિતાનો ભંગ થાય કે કોઈ વાતાવરણ ખરાબ થાય. એવી કોઈ એવા ન્યૂઝ પણ એવા સ્પ્રેડ ના કરે કે જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય. અને ખાસ જે છે અત્યારથી જે આપણે જે એને કોઈ નાનું સભા સરઘસ કે જે કાંઈ કરવું હોય તો એની પરમિશન લીધા વગર કોઈ પણ વસ્તુ એ કરે નહીં. એક જ મતદાર હોય એવું મતદાન મથક ખાલી આખા દેશમાં આપણું એક આ બાણે જ છે. અને દર વર્ષે જે દર ચૂંટણીમાં જે આપણે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ કે એના માટે ખાસ પોલિંગ પાર્ટી જેમ બીજા બૂથ માટે હોય એ પ્રમાણે જ એને નીમવામાં આવશે અને એ પોલિંગ પાર્ટી ત્યાં જઈ નિયમ પ્રમાણે 2 દિવસ પહેલાં જશે, રોકાશે અને એક મત છે એનો કાસ્ટ કરાવશે. એટલે આનાથી એક સારો મેસેજ એ જાય કે ભાઈ એક મતની કિંમત છે. એટલે ખાસ જે લોકો છે એને એક અપીલ એના દ્વારા એ કરવાની કે ભાઈ તમે તમારા મતદાનનો ઉપયોગ કરો અને મત આપો. આપણા અમુક જે છે આપણે હજી જેમ હમણાં આપણે ચર્ચા થઈ એ પ્રમાણે આપણું મતદાન છે આપણે 70% તો મિનિમમ થવું જોઈએ પણ એટલા સુધી આપણે પહોંચી શકતા નથી. 61, 62% સુધીમાં આપણે પહોંચે તો ખાસ મહિલાઓનું જ્યાં ઓછું વોટિંગ થાય છે કે જ્યાં 50%થી ઓછું વોટિંગ થાય છે એ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને ખાસ પોતાનો મત છે એ આપે. આપણે જે આપણું 12 તારીખે આપણું જાહેરનામું બહાર પડશે અને 7મી તારીખે આપણું મતદાન છે તો એ ગાળો છે એમાં કોઈ પણ ખોટી ગેરસમજ ઊભી ના થાય, ખોટી અફવા ઉપર ધ્યાન ન દે અને એને સમજી વિચારી જેને જે મત આપવો છે એને મત આપે. એ શાંતિપૂર્ણ મતદાન થાય એ જોવાની જવાબદારી અમારે વહીવટીતંત્રની છે. એ અમે કરશું. આટલી તૈયારી 2 વર્ષથી આપણે તૈયારી આપણી ચૂંટણીની
તો આટલી બધી તૈયારી જ્યારે થઈ હોય, એક એક મત માટે જો આપણે મતદાન કરતા હોય, તો મતદારોને ખાસ અપીલ છે કે 7 તારીખે પોતા મતદાન મથક ઉપર જાય અને પોતાની સ્લીપ લઈ જાય, પોતાનું ઓળખ કાર્ડ લઈ જાય અને ખાસ છે મતદાન કરે. થેન્ક યુ સર.